વિડીયો સ્ટાર્ટ કરવો છે મારે આ ત્રિકોણ પરોઠાથી. ભાઈ આમાં મારે છે ને લેડીઝ ડિપાર્ટમેન્ટ અમુક વાર મોજ આવી જાય ને તો હવે ત્રિકોણ પરોઠા કરી નાખે. પણ આજે શાક શેનું છે જુઓ, પંજાબી શાક કર્યું છે અને જરાક બતાવું ને તમને તો જો આલુ કેપ્સિકમ એ જો મમ્મીએ લઈ દીધું છે, શાક છે મસ્ત મજાનું અને પપ્પાએ ખેંચી લીધું. આમાં મેં એને ઓલે ચીઝ પડ્યું હતું ને એની સ્લાઇસ કરીને નાખી દીધી. મેં કીધું ઓલું ચીઝ અંગુરી હમણાં સુરતમાં બહુ મળે, મેં કીધું આપણે હજી ખાધું નથી પણ એના જેવું કંઈક ટેસ્ટ કરી નાખી. શાક શું કે હબવા જો શાક મસ્તીનું બનાવ્યું છે ભાઈ. સમજ્યા? અમારા લોકોએ આલુ બાલુ ને ચીઝ ને કેપ્સિકમ ને ટમેટાની ગ્રેવી કરો ને, ટમેટાની કાંદાની ગ્રેવી એવું બધું નાખી અને બનાવ્યું છે. અને આપણે કરીએ ભાઈ અઠવાડિયામાં 3-4 વાર જલસા. તમે એ તો કેવો ભવનાથ જમીન જીયા ભવનાથ ને હાલવાનું બહુ હતું ભાઈ. છેલ્લે દીએ ગયા હતા ને તો લગભગ ક્યાંથી બંધ કરી દીધું હતું એને, ગેટ પાસેથી ને બંધ હતું. દામો કોણ ફરી આવ્યા, હાલીને ગયા હતા. બોલ રિટર્ન માં બસ હતી એવું કઈ હતું ને, તાપ બહુ હતો ને પછી બહુ હિંમત ના કરી. ત્યાંથી પાસે થોડો ઘણો નાસ્તો વાસ્તો કરી અને ગયા પાછા ભાઈ. મારે જવાનું રહી ગયું. હા બાકી હું પપ્પા ભાઈ ગયા ને ધબકાવત. હા કાઈ નહીં, આવતી વખતે ભાઈ આવતી વખતે જાઉં ભવનાથના મેળામાં મોજ કરાવી, વિડીયો બનાવી તમને દેખાડીને શું છે શું નહીં. અને આપડા ઘણા ત્યાં છે ને આમ તો સૌરાષ્ટ્રમાં બધા જાય જ, ભવનાથનો મેળો હોય ને એટલે બધા અહીંયા ભેગા થાય. હા મોજ કરે ભાઈ. હર હર મહાદેવ. જુનાગઢ આખું રંગીલું થઈ ગયો. આ વખતે તો પાછું શણગાયરું હતું એટલું જોરદાર. આ વખતે હતો ને ભાઈ મિની કુંભ મેળો હતો ને, મિની કુંભ હચોડો એને નામ આપી દીધું પણ જોરદાર શણગાર કર્યો હતો ભાઈ. આખું બધું મંદિર ને આ ને તે ને બધું મસ્ત શણગાર્યું હતું. મેં કીધું હવે આવતી વખતે પાછો વારો. સરસ મજાનો જો આ રીતે મોજ હાલતી રહે છે બરાબર. ખાતા પીતા રહ્યો ને મોજ કરતા રહ્યો. અને બીજું કઈક નવું આવશે આપણી આ ચેનલ ઉપર, યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં, એટલે ફોલો કરી દેજો ભાઈ. મજા આવશે એની ગેરંટી આપણી. હાલો મળી ભાઈ બીજા વિડીયોમાં. રામ રામ.